સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા કમુબાડા હોલ ખાતે ખાસ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કહી શકાય કે સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા જે આ ખાસ આયોજન કરવામાં આવ્યું, તમામ મહિલાઓ દ્વારા તેમાં ભાગ લેવામાં આવ્યો. આ ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં કહી શકાય કે તમામ જે વાનગીઓ છે, જેમાં વિષય કોઈપણ પ્રકારના હેલ્ધી પરાઠા એટલે કે પરાઠાને લઈને ખાસ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં સ્વાદ, પૌષ્ટિકતા, સજાવટ, રેસીપી તમામ બાબતોને જોઈને ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવશે. ખાસ કાર્યક્રમ ત્યાં સંગીતનો પણ રાખવામાં આવ્યો. ત્યારે કહી શકાય કે સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો, વાનગી હરીફાઈ, જેમાં મહિલાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો. જીવન કઈ સંસ્થા છે, સ્ત્રી નિકેતન છે અને ક્યાં આગળ આવ્યો છે? સ્ત્રી નિકેતન સંસ્થા કમુબાડા હોલ, સંત કબીર રોડ પર વડોદરામાં આવેલી છે. આજનો કાર્યક્રમ વાનગી હરીફાઈનો રાખ્યો છે. એમાં કોઈપણ પ્રકારના હેલ્ધી પરાઠાનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણી બધી બહેનોએ વિવિધ પરાઠા બનાવ્યા છે. કોઈકે વેજીટેબલ્સના, મલ્ટીગ્રેન આટાના, ગાજરના, બીટના, એવા કેટલી જ પ્રકારના પરાઠા બનાવ્યા છે. આપણી સંસ્થા કેટલા વર્ષ જૂની છે? સ્ત્રી નિકેતન સંસ્થા છેલ્લા 60 વર્ષથી બહેનો માટે કાર્યરત છે. અને આજે શું કાર્યક્રમ રાખવામાં આજે અમે લોકોએ વાનગી હરીફાઈની જોડે મિમિક્રીનો પણ પ્રોગ્રામ રાખ્યો છે, જેમાં શૈલેષભાઈ પરીખને બોલાવ્યા છે. શૈલેષભાઈ પરીખ મિમિક્રીમાં દોહા, ગઝલ, શાયરી વગેરે બધું કહીને બહેનોને બસ આજે આનંદમય કરવા આવ્યા છે. આજે આશરે કેટલી બહેનો અહીંયા? આજે આશરે 70 જેટલી બહેનો આવી છે અને વાનગી હરીફાઈમાં પણ પાર્ટિસિપેટ થયેલી છે. કેવી મજા આવે છે બધાને? બસ અત્યારે તો ખૂબ જ બધા બહેનો પોતે 3 કલાક બધું ભૂલી જઈને એન્જોય કરે છે. ઘરનું બધું વાતાવરણ ભૂલી ગયા છે અને બસ અહીંયા આનંદ કરવા માટે જ આવ્યા છે. આપનું નામ? સ્ત્રી નિકેતન સંસ્થાની પ્રમુખ સેજલ પરીખ.